ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય ચેરમાં. આજના વાગી ગયા છે 7:30. આપણો બ્લોગ શરૂ થઈ ગયો છે. જય માતાજી, જય ચેહરમાં. મારી સાથે જોડાઈ રહેજો મિત્રો. આશાપુરામાં ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેહર ભવાની મરતોલીવાળી. જય માતાજી, જય માતાજી. ગુડ મોર્નિંગ જેનિલભાઈ. જેનિલ, ગુડ મોર્નિંગ. છો ભલે હે સુરુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો હું પિઝા ખાઉં છું. પીઝા કોણ લાવ્યું તું? પપ્પા. પીઝા ખાઓ છો? જો ચીઝ પિઝા. જેનિલ શું ખાઓ છો? હે ચીઝ પિઝા. ચીઝ શું? ચીઝ પિઝા. કોણ લાવ્યું તું પીઝા? પપ્પા. રાતે ના આવ્યા હતા? હા. તમે હુઈ ગયા હતા? હા. કેવા છે પીઝા? મસ્ત. એક નંબર. હા. મજા આવે હે? ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ ટીચર. આજે લોટ ચાલુ થઈ ગયો છે. ચા પીવાની બાકી છે. મમ્મી પપ્પા રોટાની હતા એટલે છુટ્ટી થઈ જ નથી તો જવું પડે. આ છંડે છે, છંડેની છુટ્ટી છે. શું હે ને? આજે શું છે? સન્ડેની છુટ્ટી. હા, પીઝા ખાઈ લો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉઠવું નહીં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એને તો ઊંઘ જ નથી ઉડતી. ઉઠ ઉઠ ઉઠીએ છે. ઉઠ. 8 વાગ્યા, 8:30 થવા આવ્યા. ચા બા બનાય. બનાવો તમે આજ. રાતી જનીલ, ચા પીવો છો? હે ચા ભલે ચા પીવાઈ ગઈ? પીવરાજ છે ચા. ચા બનાવી કોને? મમ્મીએ. લે નહીં સેટીમથી. ના, મમ્મીએ બનાવી. સેટીમથી ઊભી નથી થઈ. પગમાં મહેંદી મૂકી, હાથમાં ને પગમાં. કાલની મમ્મીએ બનાવી. હા, કઈ હો પપ્પાને બનાવી. મમ્મીએ બનાવી. ના, પપ્પાને. મમ્મી. જનીલ કોને બનાવી? મમ્મી. પપ્પા. મમ્મી. પપ્પા. મમ્મી. પપ્પા. મમ્મી. મમ્મી. પપ્પા. મિત્રો કોમેન્ટ લખજો તમે કોને બનાવી સાચું લાગો તો. મમ્મી. જેની વાત સાચી કે સુરુની વાત સાચી? મમ્મી. મમ્મી. ના, પપ્પા. મમ્મી. પપ્પા. મમ્મી. પપ્પા. આ જોઈએ કોમેન્ટમાં કોમેન્ટ લખજો મિત્રો. મમ્મી કે પપ્પા. કોમેન્ટ લખજો. સૂર્યાંશી બેન નું સાચું પડે જેનિલભાઈ નું સાચું પડે. શું ચાલી રહ્યું છે? કપડા હંકેલો અહીં સવારમાં કપડા અંકેલવાનો ધોવાઈ ગયો ધોવાનું બાકી તો આ વાળવા નહીં. કાલનો છે હે? કાલનો જ હોય ને ના હોય વાળો વાળો. તો જનીલભાઈ તમે શું ધ્યાન છે? ધોવાઈ ગયો વાસણ? ના, બાકી છે. આપણે ધોયા. ઓહો, કેટલા વાહન ધોયા હતા. બહુ ધોયા. આટલી ભરી. હા, ધોવા ધોવા. આપણે તરત લગાવી. મમ્મીના કપડા પહેલા ધોવાય તમારા વાસણ. હા, હા, બરાબર. કપડાં તો હમણાં વળાઈ જાય, તમે રહી જાઓ.
ધોઈ નાખો વાસણ તાર બરાબર ને જનીલભાઈ જો કઈ ટોપી પહેરી છે આને કઈ ટોપી કહેવાય મિત્રો બુધિયા ટોપી કહેવાય બુધિયા ટોપી કઈ બુધિયા ટોપી કેવા લાગે છે એમના બચપનની ટોપી છે આમ તાકો તો જનીલ હા કોણ છો હા આહા હું કરો શેઠોણી કપડા ધોવાના નહીં એ કપડા મશીનમાં કાલ તો ધોયા તો પછી કેટલા રોજ કપડા ધોવાનું કાલ તો ધોયા હતા મશીનમાં પમદાડા ધોયા હા આજ તો કઈ નહીં બધા નહીં આજ મોસમ એકદમ સૂર્ય દાદા દેખાતા નહીં એટલે તો લાઈટ ચાલુ કરવી પડે બાકી હા. માવઠું થશે લાગે એવું માવઠું થાય કો તો પછી ઠંડી પડશે વધારે કપડા પલાળી દીધા હા ધોઈ નાખો જો ડાકુ કરે શું કરો મારા દીકરા ડાકુ એમ ના કરાય હા ફોન હેઠો પડી જાય મમ્મીને ફોન જોવો છો ઈચ્છે બલ્યા આયા ઉદાસ થઈ ગયા દાદા તમે ઉદાસ થઈ ગયા તમે કેમ ઉદાસ લાગો છો જની મિત્રો માતાજી સેવા પૂજા થઈ ગઈ છે સાપુરામાની ચેહરમાની જો બે બાજે છે જો આને ખોલવાનું કામ નથી ને હમણાં ખોલ દઉં તો જયલા વાહ ખોલ દીધું કેવી રીતના કરી જા જો મમ્મી પપ્પા ચા પીવે છે હા જય માતાજી જય આ બીજો ડોઝ આ ચાનો બીજો ડોઝ છે મિત્રો બીજી ચુસ્કી મારીએ છીએ હવે. આ બીજી ચુસ્કી હવે સીધી સાંજે 4-5 વાગે આના પછી આપણે જઈએ છીએ બહાર બરાબર આજ મિત્રો રવિવાર છે બધા માથા ધોવાના છે બધા માથા ધોયા સુરુબેનના બાકી છે જનુબેન ધોઈ નાખ્યું ને? વાર પર લાગે નથી ધોયું હવે તમારું પણ થાય એનું કાલ ધોવાનું જો મિત્રો મમ્મી ગુંજ કાઢે છે તડકે બેઠીને જો તડકે બેઠા છે આજે આમ તડકો તો છે જ નહીં હાવ થોડો છે વાદળા છે વાદળા એટલે કબૂતર આમ તામ ફરે જો અહીંયા આવ્યું એક મારા મિત્રો ઘુંઘરાળું વાળ ને તો બહુ ગૂંચ થઈ જાય જોઈ મારા ભીના વાળમાં ગૂંચ કાઢવી પડે નકર પછી બહુ પેલા એ થઈ જાય હાલો તમે બધા ભરેલા રીંગણા ખાધા હશે પણ મિત્રો ચવાણાના ભરેલા રીંગણા નહીં ખાધા જુઓ તીખું ચવાણું લાવ્યું 10 રૂપિયાનું પેકેટ પછી એમાં સિંગદાણા નહીં નાખવાના તીખું ચવાણું પછી મરચું મીઠું હળદર ધાણા જીરું પછી લસણ લીલા મરચાં ને મીઠું બધું ખાંડ લીંબુ આટલી વસ્તુ નાખી દીધી છે અંદર જોઈ લેજો આટલી આઈટમ નાખી છે મેં મરચું હળદર ધાણા જીરું ગરમ મસાલો પછી મીઠું પછી તલ થોડા નાખવાના બાકી છે તલ નાખી દઉં છું ને ખાંડ નાખી છે લીંબુ નાખ્યું છે પછી ચવાણું ટીચી નાખ્યું છે બધું નાખીને લસણ ને બસણ તૈયાર કરી નાખ્યું છે મિત્રો તલ લાવડો બેની જો તમારે કઈ રીતના રીંગણા બનાવો છો અમે ચવાણાના રીંગણા બનાવીએ છીએ ને આ નાખ્યા મિત્રો તલ થોડા બસ
જો બધો મસાલો રેડી કરી દીધો છે. ટામેટું ટીચી નાખ્યું ભેગું ભેગું. જો મસાલો કરી નાખે રેડી. હવે આપણે લઈ લેશું મિત્રો રીંગણા. અમારે તો આટલા જ લેવાના હોય, જેટલું રીંગણા બનાવવાના હોય એટલું કરવાનું. જો આ રીતના રીંગણા કાપી દેવાના. જો મિત્રો જો કાપી દીધા. હવે નાખશું પાણી. જો મિત્રો હવે ધોઈ નાખશું રીંગણાને પહેલા તો. જો ધોઈ નાખ્યા મિત્રો કમ્પ્લીટ. હવે લઈ લઈશું વાટકામાં. 6 રીંગણા છે, આટલા તમારે ઘણા થઈ ગયા મિત્રો. બીજા 3 કાઢી નાખ્યા. જો એમાં કોઈ વધારે કોઈ ખાય નહીં એટલે હવે આપણે મૂકી દઈશું કુકર. કુકરમાં બનાવી દઈએ, જલ્દી થઈ જાય. આમ તો તપેલા મસ્ત થાય પણ ચડતો વાર થાય એટલે આ તેલ મૂકી દઈશું 2 પાવડા. આમાં રીંગણામાં તેલ જુઓ થોડું મિત્રો, તો જ મજા આવે ખાવાની. 3 પાવડા તેલ મૂકી દીધું મેં, 3 ડેકલી. પછી મૂકી દઈશું તેલ. રાઈ નીકળી છે ભૂલથી, રાઈ ના નખાય. વઘારમાં રાઈ ના હોય મિત્રો, જીરું ને હિંગ હોય. જીરું હિંગ. પછી આ નાખવાનું. જો તજના 2 પત્તા, 1 આ લવિંગ ને ખાલી 1 જ આટલું ગરમ મસાલા છોકરા ખાઈ નાખે એટલે બાદ દે. ઓકે હવે આપણે ભરી નાખશું રીંગણા. જોઈ લેવાનું ખરાબ અંદરથી કીડા ના હોય એમ. એ તો આપણે જોઈને જ લીધા હોય તો એ છતાં જોવાના પાછા. આવા રીંગણા બનાવી રોટલો સારો લાગે, પણ રોટલો ના કરવો હોય તો ભાખરી બનાવી દેવાની અંદર, તો એ મજા આવે. જો આ તો જોઈ લેવાનું. જો મિત્રો ઓકે. હવે ભરી નાખશું મસાલો આ રીતના. આ રીતના મસાલો ભરવાનો ખંડી ખંડી, અને પછી આમ ભરવાનું પાછું. તમે ચણા લોટ ને એ બધું ભરતા હશો, પણ એવું ના મજા આવે. આવું મજા આવે. તો આયતા કરી દેવાના રીંગણા પછી આ રીતના. આ રીતના ભરવાના પાછા. જો આ રીતના ફીટ દાબી દાબીને ભરો ને તમે. આપણે કેમ દાબેલીમાં ભરીએ એ રીતના. હવે તો દાબેલીમાં ક્યાં સરખા ભરે મસાલા. પછી આમ ફિટ કરી નાખવાના. જો આમ આમ. જો મિત્રો આ રીતના. મને એમ લાગે તેલ આવી ગયું છે મિત્રો. હવે ગરમ થઈ ગયું લાગે. તેલ આવી ગયું છે.
જો આ વઘાર થઈ ગયું. રીંગણા હવે આમ મસાલો કરી દો. થોડું પાણી નાખી દેવાનું અંદર. જો મિત્રો આવી રીતના જો પછી અડધું ટામેટું ઉપરથી નાખી દેવાનું. ઓકે, હવે નાખી દેવાનું પાણી. જો મારા છોકરાને થોડો રસો વધારે ભાવે છે એટલે થોડું પાણી વધારે નાખશું. બસ ઉપરથી નાખી દેવું થોડું મરચું. થોડા ખાંડના દાણા ઉપર. થોડું નમક. કરી દઈશું બંધ. જો ચમચાથી નહીં હલાવવાનું મિત્રો, આ રીતના હલાવવાનું. ચમચાથી હલાવો તો રીંગણા ભાગી જાય, પછી મસાલો નીકળી જાય. આ રીતના કરી દઈશું પેક. બધી વસ્તુ ઠેકાણે મૂકી દેવાની. હવે વસ્તુ વધારાની છે બધી ઠેકાણે મૂકી દઈશું. રીંગણા ફ્રીજમાં, મેથી બટેલી છે એનું કોઈ મુહૂર્ત આવ્યું નહીં, વજે બનાવી દઈશું થેપલા ફ્રીજમાં. જો મિત્રો ફ્રીજમાં મૂકી દઈએ. જો અમારે જે શાકભાજી ને બધી સુધારેલી છે. આ જો લીલી ડુંગળી. હું નવરી બેઠી હોય એટલે મિત્રો સુધારી નાખું. એટલે આપણે કરવું હોય તો ફટકતું કામ આવી જશે. હવે વાટી રહેવું ના પડે, પેલું તો વાટી રહેવું પડે. આદુ મૂકી દીધું, તલ મૂકી દેવાના. આપણે તલ મૂકી દઈએ. કોથમીર પણ સુધારી દીધી રીંગણા ઉપર ભભરાવા માટે. અંદર તો નાખી હતી મેં ચટણી બનાવીને, પણ તો શકતા ઉપર ભભરાવા માટે રહેવા દીધી છે. એક સીટી આપણી ભાજી. એક સીટી આવી ગઈ છે. હવે આપણે ભાખરીનો લોટ. હા, ભાખરીનો લોટ તૈયાર કરશું. સુરુબેન બાંધતા હતા. બાજુ શું બાંધતા હતા, લોટ બાંધતા હતા. હવે લેવું તવી, આ મૂકી દેશું. મિત્રો તમે કઈ રીતના ભાખરી બનાવો હો એ કહેજો. હું તો આઈતા જોતો હોય એમ લોટ બાંધી જાઉં, ભાખરી બનાવી દો એટલે તમારી ભાખરી બનાવ કકડી. કકડી ખાવાની મજા આવે. કકડી કોને કકડી ભાખરી ભાવે છે કોમેન્ટ કરજો મિત્રો. જો આમાંથી લઈ લીધો લોટ આપણે. આ રીતના ભેગો કરવાનો, બહુ કડક બાંધવાનો એટલે ભાખરી હંમેશા હારી થાય તમારી. તમે ઢીલો લોટ રાખો ને તો ભાખરી ના હારી થાય. એટલો બધો કડક નહીં કે વણાય નહીં. માપનો મીડિયમ સાઈઝ. ના કડક હોય ને એટલી ભાખરી હારી થાય. તમારે વણવામાં થોડી દિક્કત પડે. પણ કોક તો એવું હોય કે વધારે કડક બાંધે ને તો વણાય જ નહીં. નાખી દે પહેલા.
મોટી ભાખરી આપણી હા મમ્મી મિત્રો જો મારી સ્ટાઈલ મમ્મી જેવી સુરુબેનને રસોઈ શીખવાડવાની છે બધી. આપણી એક બાજુ ભાખરી થાય, એક બાજુ શાક થાય, અને આ લોટ ગુંદાય છે. મમ્મી જમવાનું બની ગયું? હા વાહ, સુગંધથી જ ખબર પડી ગઈ. બહુ જો. મસ્ત મેનુ લાગે. મસ્ત બન્યું. હા, તમારે પણ મિત્રો ખાવું હોય તો આવી જજો જમવા. જો ભાખરી બની ગઈ. એક નંબર બન્યું આખા રીંગણા અને ભાખરી જુઓ. ને ચુકાભાઈની ડીશ તૈયાર થઈ ગઈ છે. જો મસ્ત અમારે ચુક્કાભાઈ, જેનિલભાઈનું નામ છે ચુક્કાભાઈ. ચુક્કા ચુક્કા. અમે લાડમાં એને ચુક્કા કહીએ. જો મારી ડીશ તૈયાર થાય એને છે. 2 રીંગણા. રસો આપો. રસો આપીશ. રસો મને ઓકે? વધારે ભાવે. ઓકે હમ જેનું તમને રસો આપો. ઓકે હવે આપણી ડીશ. જો મમ્મીની ડીશ. આપણો રસો. બસ ઓકે. હવે સલાડ. સલાડ. સુરુબેનનું સલાડ. ના 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 ના. સલાડમાં લીલી ડુંગળી, ટામેટા ને ગાજર એનું સલાડ બનાવ્યું છે મિત્રો અમે. જેનો કેવું છે? મસ્ત. મમ્મી ચાખવા દે, ટેસ્ટ મારવા દે. જેનું ચેસ મારી દીધા એટલે. એનું માર્યો, મેં તો નથી માર્યો ને. બાળકો અમારા છોકરા છે ને રીંગણનું શાક બનાવ્યું હોય ને તો ના ખાય, પણ આ રીતના હું શાક બનાવું તો ખાય. હાલ આપણે ટેસ્ટ કરી લઈએ. મસ્ત મેનુ છે. યમ્મી. મસ્ત ચડી જાય જો મિત્રો, સરસ ચડી જશે. બળી જ મિત્રો. જો ગાઈસ મારું પેન્ટ ફર સાફ થઈ ગયું, વાહન ધોવાઈ ગયા. હાલો જોઈએ જેનું ને મમ્મી શું કરે છે. હાલો જો બે મા દીકરો હુતા છે અહીંયા મસ્ત રીતે. જેનું ભાઈ જો કઈ રીતના હોતો છે. મમ્મીને જોવો. જો જેનું ને હવારે થઈ ગઈ. ચૂપ તો હોઈ જાઓ. ના મિત્રો, કુદરતી ચમત્કાર થયો. ચા ઉકળી ગયેલી ના ગેસના ઉપરથી એની રીતે આ ચાનું સોસબેન એની રીતે નીચે પડી ગયું. બોલો કેવો ચમત્કાર થયો. પૂછડા દો. લાઈવ ચમત્કાર જોવા મળ્યો મિત્રો. અમે 2 જણ બેઠા હતા સોફામાં બેઠા હતા 2 જણા અને વાતો કરતા હતા. આ જો એની જાતે આ સોસબેન હેઠું પડી ગયું. ચા પણ બધી ગળી ગઈ. ચા થઈ ગઈ. ચમત્કાર કરશો નમસ્કાર થશે. ચમત્કારી માસી. હે આશાપુરામાં શહેરમાં કેવો રહ્યો ચમત્કાર માતાજીનો? હું આ ચમત્કારમાં બધું કહું છું. ચમત્કાર કેવો ગયા જેનિલ સુરુ? જેનું થોડું રંબા. હારું હાલો. ગાઈસ મેં દીવાબત્તી કરી નાખી. મમ્મી નીચે બેઠા છે. હું દૂધ લેતા આવી ફ્રીજમાં મૂકી દીધું. આશાપુરામાં ને ચેહરમાં ને દીવાબત્તી થઈ ગઈ છે મારે. તમે જોઈ શકો છો તુલસીમાં ને તે જુઓ. જેનું ને રમવાનો અવાજ આવે છે. અને જુઓ મેં મસ્તીની દીવાબત્તી કરી નાખી છે. આગળ હું તમને બતાવીશ. જો મમ્મી શું ખાવશો? વેજ લોલીપોપ. વેજ લોલીપોપ. કેવો છે? જેનો કેવો છે? મસ્ત. જો મારો લોલીપોપ અહીંયા
અહીંયા પાસ્તા હમ મસ્ત લાગે પાસ્તા. મિત્રો વેજ લોલીપોપ જો કોને કોને ભાવે? મને બહુ ભાવે. મને બહુ ભાવે. મારા ફેવરેટ મંચુરિયન લોલીપોપ. હમ આ મંચુરિયન હોય હમ પણ એને આને સ્ટીકમાં લગાવે એટલે લોલીપોપ વેજ લોલીપોપ. એટલે આને વેજ લોલીપોપ કહેવાય. હાથે ભરસાવો. જો જેનું ભાઈ તો તીખું લાગ્યું. આમ તીનો જો મમ્મી પાસ્તા કેવા છે? ચાખો તો મસ્ત. કેવા છે? મસ્ત. મિત્રો આજે તો શીતલબેન કે પોતે વાસણ કરે છે. જરા આજ તો મારો વારો. આજે મેં સુરુબેન ઉપર દવા ખાઈ લીધી મેં. આ કોણ દોસ્ત? ઠંડુ છે ને ઠંડુ વાતાવરણ. અમે જમી લીધું, ફટાફટ વાસણ કરી દીધા. આ કોણ દોસ્ત? આજ તો પાસ્તા ને એવું ખાધું. જો જેનું વાસણ લાવ્યો. હા, જેનું ને ઓછા પડતા હતા તો લાવ્યો જેનું પાછો અમારા. હવે થઈ ગયા છે, આટલા જ છે. બસ આ ખાઈ પીને જો બેઠો ગાઈસ મમ્મી વાતો કરે છે. ઠંડી તો પડે છે. જો ને સ્વેટર બેટર બધું પેક કરીને બેઠા છીએ. જો કચરા પોતા થઈ ગયા. હા, મમ્મી વાતો કરે છે. બધું પેક ભાઈ કરીને બેઠા છીએ તમે અત્યારે. શું કરો? રમો છો હે? હે બેઠો છું. બોલો. મમ્મી વાત કરે. ગુડ નાઇટ ચેરમાં. ગુડ નાઇટ આશાપુરામાં. જો સુરુબેન પણ હોઈ ગયા છે. જેનિલભાઈ પણ હોઈ ગયા. જેનિલભાઈ હોઈ જશે. હવે આપણે હોઈ જશું. ગુડ નાઇટ મિત્રો. આપણે પણ સૂઈ જઈએ છીએ હવે. નીંદર આવે છે બરોબર. જય માતાજી, જય ચેરમાં. ગુડ નાઇટ, જય માતાજી. ને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને ભાઈ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય મિત્રો. જય માતાજી, જય ચેરમાં.